દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ગરિમા જાળવતા હોય તો એ વડોદરામાં કેમ નથી જળવાતી? લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જર્જરિત હાલતમાં જોવા મળી છે. શહેરના હરણી વિસ્તાર આ જનસેવા કેન્દ્ર અને આ જનસેવા કેન્દ્ર પાસે એટલે કે તલાટીની ઓફિસ પાસે જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે તે જર્જરિત હાલતમાં છે. આવતીકાલે 31મી ઓક્ટોબર દેશના વડાપ્રધાન એસઓયુ જવાના હોય એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હોય, અનેક કાર્યક્રમો થવાના હોય, અનેક લોકાર્પણ થવાના હોય, તે અંતર્ગત વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલની આ જર્જરિત પ્રતિમા નજરે ચડી છે. કેમ નગરસેવકો, કેમ અહીંયાના ધારાસભ્ય કુંભકર્ણની નિંદ્રામાં છે? આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની જાળવણી ક્યારે કરવામાં આવશે? એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ગરિમા જાળવવામાં તંત્ર કેમ નિષ્ક્રિય છે? મોટો પ્રશ્નાર્થ અતુલ ગામેચી સામાજિક કાર્યકર્તા ઊભો કર્યો છે. શહેરના હરણી વિસ્તારમાં જનસેવા કેન્દ્ર એટલે કે તલાટી ઓફિસ, ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમાની અવદશા જોશો તો શહેરનું નાક કપાઈ જાય તેવા દ્રશ્યો છે. આખી પ્રતિમા પરથી કલર ઉખડી ગયો છે, પોપડા ઉખડી ગયા છે. આ જોઈ શરમનું માથું નીચે ઝૂકી જાય, કારણ કે વડોદરા ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવી રહ્યા હોય અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એસઓયુ ખાતે ઉજવવાના હોય, ત્યાં જ એટલે કે વડોદરામાં જ આ હાલત, એક મોટો સવાલ ઊભો થયો છે. સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ તંત્ર અને ચૂંટાયેલા નેતાઓને આડે હાથ લીધા છે. વોર્ડના નગરસેવક હોય કે પછી આજ વિધાનસભાના હમણાં જ બનેલા મંત્રી હોય, મનીષાબેન વકીલ હોય, તેઓની નજર આ પ્રતિમા પર ક્યારે પડે છે તે સાથે જ વહીવટી તંત્રની નજર ક્યારે પડે તે હવે જોવું રહ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આવી રહી છે. સાથે માનનીય પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે. પરંતુ જોઈ શકો છો વડોદરા શહેરના હરણી વિસ્તારમાં જેવી તલાટી ઓફિસ છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અહીંયા મૂકવામાં આવેલી છે, વર્ષોથી છે. 4-5 વર્ષ પહેલાં આ પ્રતિમાને અમે રંગોરોગાન મેં મારા મિત્ર જીતેન્દ્ર ચાંદવાની દ્વારા કરવામાં આવ્યું હતું. એના પછી હરણીના યુવાનો દ્વારા પણ આને કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જેની જવાબદારી છે વડોદરા મહાનગરપાલિકાની જે જવાબદારી છે એ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. વડોદરા શહેરમાં અસંખ્ય આવી પ્રતિમાઓ આવેલી છે, ત્યારે જ્યારે એમનો વિરોધ કરે કે જ્યારે જગાડીએ ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા જાગતું હોય છે. જ્યારે અત્યારે સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે આજુબાજુ આપ જોશો ગંદકીના ઢગલા છે. એટલે ક્યાંક ને ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલ રાજા રજવાડાઓને ભેગા કર્યા હતા અને આ દેશને આઝાદી અપાવવામાં બહુ અમૂલ્ય ફાળો હતો. જેમ ગાંધીજી હતા એમ સરદાર વલ્લભભાઈ પટેલ પણ એટલા જ ગણાતા હતા સારામાં સારા. ત્યારે આ જે પ્રતિમા જોઈને ખંડિત પ્રતિમા જોઈ શકો છો, કલર ઉખડી ગયો છે, તમામ સિમેન્ટ બધું જ ઉખડી ગયું. ક્યાંક ને ક્યાંક આપણને એવું થાય કે આપણે કયા દેશમાં રહ્યા છીએ, કયા જિલ્લામાં રહીએ, કયા તાલુકામાં રહીએ છીએ. આ વડોદરા શહેર સંસ્કારી નગરી છે. વડોદરા મહાનગરપાલિકા વર્ષે દાડે કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરે છે. ધારાસભ્ય પણ મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય છે, સાંસદ મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય છે. પરંતુ આજે જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, રોડ રસ્તા સાફ થઈ ગયા છે, પોલીસનો કાફલો લાગી ગયો છે, એ રીતનું વાતાવરણ થઈ ગયું કે સરદાર વલ્લભભાઈ જાતે આવી રહ્યા એવું વાતાવરણ વડોદરા શહેરમાં જ્યારે બનાવ્યું હોય અને પ્રધાનમંત્રી માટે જો આટલી સેવા કરતા હોય તો આ પ્રધાનમંત્રી કરતાં પણ ઘણા મોટા છે. દેશને આઝાદી અપાવવામાં સિંહ ફાળો રહ્યો છે. ત્યારે આ પ્રતિમાને જોઈને અમને પણ એવું થાય છે કે આપણે બતાવશો ત્યારે જનતાની પણ લાગણી દુભાશે. તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના સંસ્કારી નગરીના સંસ્કારી જે બેઠા છે સત્તાધીશો હવે સત્તા પરથી હટવાના છે ધીરે ધીરે, પરંતુ એમની જવાબદારી આવે છે. આ વોર્ડના જે નગરસેવકો છે એમની પણ એટલી જવાબદારી છે. આ વોર્ડના જે ધારાસભ્ય આવે એમની પણ એટલી જવાબદારી છે. એમને મંત્રી બનાવ્યા છે તો મંત્રીની તો ઘણી બધી જવાબદારી અને ગુજરાતના મંત્રી હવે તો બન્યા છે, તો આવી પણ જવાબદારી એમનામાં આવે છે. અને જે પણ કરવું જોઈએ કરતા નથી, તેના કારણે વડોદરા શહેરમાં એટલા આક્રોશ થાય છે. મીડિયાને બતાવવું કેમ પડે છે? કારણ કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે અને જ્યારે જનતા ટેક્સ ભરતી હોય તેનું વળતર આપવામાં પણ તમે નાકામયાબ નીવડ્યા છો. તો આ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી મોટી હસ્તી છે, કરોડો અબજો રૂપિયાના ખર્ચે ત્યાં બનાવ્યું છે, ત્યારે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં જો આવી પ્રતિમા જોઈને તમામ લોકોની લાગણીઓ દુભાઈ રહી હોય તો વડોદરા મહાનગરપાલિકાએ જાગવું જોઈએ. આજે આ પ્રતિમાને રંગરોગાન કરીને સારામાં સારી બનાવવી જોઈએ. આ વડાપ્રધાન આવી રહ્યા છે, આજે સંદેશો શું જશે વડોદરા શહેરથી? તમે રોડ રસ્તા સારા બનાવી દીધા, બધું ચોખ્ખું કરી નાખ્યું, વડાપ્રધાનને સારું દેખાવા પ્રયત્ન પણ કર્યા, પરંતુ આ વડોદરા શહેરનું આજે જે ઇતિહાસ છે એમાં પ્રધાનમંત્રી આજે શું આ લઈને જશે? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના આંધળા સત્તાધીશો હવે જાગી જાઓ. સત્તામાંથી દૂર થવાના તો છો જ, પરંતુ અત્યારે સત્તામાં છે ત્યાં સુધી જાગી જાઓ
અમારા 4 કોર્પોરેટરને પણ વિનંતી છે, અમારા ધારાસભ્ય જે મંત્રી બન્યા છે એમને પણ વિનંતી છે કે આ બાબતે તટસ્થ કામગીરી કરાવે, સાથે જે અધિકારીઓ લાગતા વળગતા હોય એમને પણ અમારી જવાબદારી, આ જવાબદારી એમનામાં આવે છે, અમારે એમને કહેવું નથી, પણ એમની જવાબદારી છે વડોદરા શહેરને સુંદર સંસ્કારી બનાવવું, આ ગંદકીઓ બધી દૂર કરી. સરદાર વલ્લભભાઈની હવે જન્મજયંતિ ત્યારે ગંદકીના અહીંયા ઢગલા છે, જોઈ શકો કઈ રીતનું વાતાવરણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે શું આવા ઘરમાં રહીએ છીએ, આવી જગ્યાએ રહીએ છીએ, તો જે દેશને આઝાદી લડવામાં સૌથી મોટો સિંહ ફાળો આપે છે એમની પ્રતિમા અને એમની જે 150મી જન્મજયંતિ જ્યારે આવી રહી હોય ત્યારે આ પ્રતિમા સુંદર બનાવે તેવી મારી માંગ છે. અતુલભાઈ, સવાલ મારો એ છે કે જો માની લો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આજે વડોદરા એરપોર્ટ પર તો આવી જ રહ્યા છે, કદાચ આ રસ્તેથી બાય રોડ કદાચ એમને જવાનું થાય અને તેમની નજર આ પ્રતિમા પર પડે તો વડોદરાનું કેટલું નાક કપાય. આ પ્રતિમા જોતા જ પહેલાં તો બધાની લાગણી દુભાય છે. માનનીય પ્રધાનમંત્રી આજે એરપોર્ટ આવી રહ્યા છે અને ભગવાન કરે જો આવા કંઈક દર્શન એમને થઈ જાય વડોદરા શહેરમાં તો આજે સત્તાધીશો છે એમને ખબર પડી છે, એમની ખબર એમને પડશે કે આ લોકો શું કામ કર્યા છે. બધા જ તિજોરીઓ ભરવામાં બેઠા છે, ખિસ્સા ભરવામાં બેઠા છે, વિદેશ જવામાં તાલાવેલી કર્યા, છોકરાઓને ભણાવવા માટે તાલાવેલી કર્યા છે, પરંતુ જેમણે દેશની આઝાદી અપાવી, દેશ માટે પોતાના બલિદાન આપ્યા, રાજા રજવાડાઓને ભેગા કર્યા, એમની 150મી જન્મજયંતિ જ્યારે આવી રહી હોય ત્યારે જો આટલી અખંડિત આમ એકદમ જોશો કલર પણ ઉખડી ગયો છે, નાક ભાગ કાન બધાથી પોપડા ઉખડી ગયા છે, તો ક્યાંક રજૂઆત કર્યા પછી એમને કામ કરવાનું છે. જનતા વેરો ભરશે અને આ જે ડિપાર્ટમેન્ટની જવાબદારી આવતી હોય એમને તમામ પ્રતિમાનું રોજે રોજ ધ્યાન રાખવાનું હોય, રોજે રોજ સાફ સફાઈ કરવાની, પરંતુ અહીંયા દેખાયા નથી કોઈ. પાછળ તલાટી ઓફિસ છે, ઘણી મોટી ઓફિસ છે તલાટી ઓફિસ, એટલે રૂપિયાઓની આવક અહીંયા હોય એ તલાટી ઓફિસ છે અને એની બહાર જ આ રીતની મૂર્તિ એ પણ જોઈ શકો પોપડા ઉખડી ગયા છે, આજુબાજુ ગંદકીના ઢગલા છે, લોકો અહીંયા પેશાબ પણ કરતા હોય છે. તો વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો જે તિજોરીઓ ભરીને બેઠા છે, હવે તિજોરીઓ ભરાઈ ગઈ છે, હવે સત્તામાંથી દૂર પણ થવાના છે. તો અમારી વિનંતી છે કે વહેલા મળે કે આ પ્રતિમાને સુંદર બનાવે. ધારાસભ્ય અમારા મનીષાબેન વકીલ છે, અમારા 4 નગરસેવકો છે, ડૉક્ટર રાજેશ નિખિલ, પરાક્રમસિંહ જાડેજા, બીજા 2 બહેનો છે, એ બધાને અમારી વિનંતી છે. અમે વિરોધ નથી કરતા, પરંતુ ક્યાંક સુંદર અને સારું કામ વડોદરા શહેર માટે કરો.